નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. એક હાસ્ય રેલાતી નાજુક નમણી એક સ્ત્રીની તસવીર, જેની પર એક હાર ચડાવેલો છે ને એક નાનકડી ઢીંગલી જાણે માનો પોકાર કરી રહી છે. બોલીને નહીં, પણ રડીને. એવું લાગે છે કે તે સૌની સાથે છે. હજુ સામે બેઠેલો એક પિતા કે જે પોતે પણ હજુ હમણાં જ પોતાની બાલ્ય અવસ્થા સંકેલી એક પુરુષમાંથી પિતા બન્યો છે, તે તો જાણે કંઈ બોલવાના હોશમાં જ નથી. બધા સફેદ વસ્ત્રોમાં સજ્જ છે. આજે આ નાનકડી પરીની માં તેનાથી દૂર થઈ ગઈ છે. તેનું બેસણું છે. એ પિતા પોતાના આંખોમાંથી આવતા આંસુને પરાણે રોકવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યો છે. એક નાનકડી બાળકીનો પિતા જ હજુ બનવાની કોશિશ કરી રહ્યો છે. ત્યાં આ શું થઈ ગયું? તેની દુનિયા જ છીનવાઈ ગઈ. ત્યાં હાજર સૌની આંખોમાં ચોધાર આંસુ છે. કોઈ શું કહી સાંત્વના આપે એ જ સમજાતું નથી. વાત જ જાણે એવી બની છે કે જે પણ આ સમાચાર સાંભળે છે એની પાપણો જરૂર ભીની થઈ જાય છે. આ ઢીંગલી એટલે જ ખંજન. ખબર નહીં, પણ કુદરતને શું મંજૂર હતું, આજે તેની જિંદગી એટલે કે માને જ ભગવાને તેમની પાસે બોલાવી લીધી. 3 વર્ષ પહેલાં મહેસાણા જિલ્લાનું એક નાનું ગામ હતું. ગામ એટલે ગામ નહીં, પણ નાનકડું વિકાસશીલ શહેર. ત્યાં એક સામર્થ્ય નામની એક સોસાયટીમાં એક પતિ પત્ની રહેતા. તેમને એક દીકરી અને દીકરો હતા, જેનમ અને જીયા. જીયા મોટી હતી. તેના 4 વર્ષ પહેલાં લગ્ન થઈ ગયા હતા. તેને એક પુત્ર પણ હતો 2 વર્ષનો. હવે જેનમનું ભણવાનું પૂરું થયું અને સારી નોકરી મળી જતાં હવે તેની સગાઈ માટે છોકરીઓ જોવાનું શરૂ થયું. તેણે ઘણી છોકરીઓ જોઈ, પણ કોઈ તેને ગમતી નહીં. એટલે છેલ્લે તો તેના મમ્મી પપ્પાએ કહ્યું, હવે અમે આનાથી થાકી ગયા છીએ, તને કોઈ પસંદ હોય તો કહે. જેનમ કહે છે, મને તો મારી બાળપણની દોસ્ત ખંતી ગમે છે. તેને હું પસંદ કરું છું કે નહીં એ બધી મને કંઈ ખબર નથી. કોણ જાણે, હું કોઈ પણ છોકરીને ખંતી જેવી જોવા ઈચ્છું છું. એટલે જ કદાચ મને બીજી કોઈ છોકરી પસંદ નથી આવતી, તેના મમ્મી કહે છે. એ લોકો તો અત્યારે બરોડા રહે છે, પણ એમનો ફોન નંબર છે. હું તેમને ખબર અંતર પૂછીને વાત કરી જોઉં તેના વિશે. એ દિવસે સાંજે તે ખંતીના ઘરે ફોન કરે છે. ખંતી જ ફોન ઉપાડે છે. એટલે તેના મમ્મી તેની સાથે વાત કરીને તે શું કરે છે એમ પૂછે. ખંતી: આંટી, હું ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કરું છું. બસ હવે 6 મહિના બાકી છે. જેનમની મમ્મી: બેટા, તું તો બહુ મોટી થઈ ગઈ. તમે અહીંથી ગયા ત્યારે તો તું 7મા ધોરણમાં ભણતી હતી અને મારો જેનમ 8મામાં. તમને બંનેને સાથે બહુ સારું ફાવતું, નહીં? ખંતી: હા આંટી. જેનમ હતો જ એવો મસ્તીખોર, બોલકણો, હોશિયાર અને કોઈને પણ ગમે ત્યારે મદદ કરવા તૈયાર હોય. એની સાથે રમવાની મજા આવતી. જેનમની મમ્મી:
હા, એ તો અત્યારે પણ એવો જ છે. બસ હવે તે પણ તારી જેમ મોટો થઈ ગયો છે અને સાથે સારી કંપનીમાં નોકરી પણ મળી ગઈ છે. એ અમદાવાદ જ રહે છે અત્યારે. નવરાશ હોય તો અહીં આવ અમારા ઘરે. ખંતી: હા આંટી, ચોક્કસ આવીશ. એટલામાં તેની મમ્મી આવે છે એટલે ખંતી તેની મમ્મીને ફોન આપે છે. ખંતીના મમ્મી: કેમ છો જ્યોતિબેન? શું ચાલે છે? શું કરે છે ઘરે બધા? આ બાજુ આવો કોઈ વાર. જ્યોતિબેન: બસ ભગવાનની કૃપાથી બહુ જ સારું છે. તમારે શું ચાલે છે સરોજબેન? ખંતી તો બહુ મોટી થઈ ગઈ છે ને. બહુ સરસ કોયલ જેવી મીઠી મીઠી વાતો કરે છે. તેના માટે કોઈ છોકરા જોયા કે નહીં? સરોજબેન: બસ હવે જોઈએ. એનું હવે ભણવાનું પતશે અને આપણે તો બને ત્યાં સુધી આપણને આપણી કાસ્ટનો છોકરો મળે તે જોવાનું. અને હવે છોકરાઓ ભણેલા હોય એટલે સામે પાત્ર પણ એવું જોવું પડે ને. જ્યોતિબેન: હા, એ સાવ સાચી વાત. અમારા જેનમને જુઓ ને, કેટલી છોકરીઓ જોઈ પણ કોઈને ગમાડતો નથી. હવે તો હું કંટાળી ગઈ છું. સરોજબેન: કેમ, એને કેવી છોકરી જોઈએ છે? જ્યોતિબેન: સાચું કહું, તમને ખરાબ ના લાગે તો જેનમને તો તમારી ખંતી ગમે છે. સરોજબેન: પણ એ બંને તો આટલા વર્ષોથી મળ્યા પણ નથી. હવે તો બંને મોટા થઈ ગયા છે. જ્યોતિબેન: અત્યારે આ પેલું હોય છે ને ફેસબુક, એના પર તેને જોઈ છે. બાકી તો મને બહુ ખબર નથી. સરોજબેન: આમ તો જેનમ સારો જ છે અને આપણી કાસ્ટ પણ એક જ છે. પણ પહેલાં મારે ખંતી અને મારા ઘરે બધાને પૂછવું પડે. જો બધાની હા હોય તો આપણા તો સંબંધો પહેલાંથી જ સારા છે એટલે આ સંબંધ રિશ્તેદારીમાં બંધાય તો મને તો કંઈ વાંધો નથી. જ્યોતિબેન: હા, તમે ત્યારે શાંતિથી વાત કરીને મને કહેજો અને ના કહે તો પણ ચિંતા નથી. આ તો બંનેને ગમે તો જ થાય, કારણ આ તો બંનેની આખી જિંદગીનો સવાલ છે. સારું, તો હવે ફોન મૂકું છું. 2 દિવસ પછી સરોજબેનનો ફોન આવે છે. તે કહે છે, એક સારા સમાચાર છે જ્યોતિબેન. અમારા ઘરે બધાની હા છે. પણ ખંતી એકવાર જેનમને મળીને જે તે નિર્ણય લેવા માગે છે. જ્યોતિબેન: સારું, તો આ રવિવારે જ ગોઠવીએ મળવાનું. તો સરોજબેન: પણ અમારી ઈચ્છા છે કે તમે લોકો અહીં આવો તો સારું. તમારી તો અમને બધી ખબર જ છે. એ બહાને તમે અમારા ઘરે આવો. જ્યોતિબેન: સારું, તમે કહો એમ. બસ છોકરાઓ ખુશ એટલે આપણે ખુશ. અમે રવિવારે ત્યાં બરોડા આવીશું. સવારે સરોજબેન બૂમ પાડી રહ્યા છે. ખંતી: ઉઠ બેટા, જલ્દી કર, મહેમાનો આવી જશે. તું જલ્દીથી સરસ તૈયાર થઈ જા. ખંતી: મમ્મી, હવે આંટીને ઘરના બધાને આપણે ઓળખીએ તો છીએ. એ લોકો થોડા અજનબી છે. સરોજબેન: પણ બેટા, સમય જતાં સંબંધો બદલાઈ જાય છે તેમ તેના જોવાની વ્યાખ્યા પણ બદલાઈ જાય છે. સંબંધોના સમીકરણોમાં બધા જ પાસાં જોવાય છે. ખંતી: એ સારું મારી માં, હું તૈયાર થઈ જાઉં છું. એમ કહીને તે રૂમમાં તૈયાર થવા જાય છે. બધાની પસંદગી બાદ હવે ખંતી અને જેનમને એક રૂમમાં વાત કરવા મોકલે છે. જેનમ: તું તો એકદમ બદલાઈ જ ગયો છે ને ખંતી?
બોલ, તારે શું પૂછવાનું છે તો હું કેટલાક જવાબ આપી દઉં. પછી જરૂર લાગે તો પ્રશ્નો પૂછજે. ખંતી: શું જવાબો? જેનમ: તને ફરવા લઈ જઈશ, તને જોબ કરવા દઈશ, ભણવાની આગળ ઈચ્છા હોય તો ભણવા દઈશ, ઘરના કામ માટે કામવાળી રાખી દઈશ. અને બીજું, તેને વચ્ચે અટકાવી દઈને ખંતીએ: બબૂચક, એ તો બધું મને તારી ખબર જ છે. બહુ ડાયો. તું લગ્ન પછી મને ક્યારેય તારાથી દૂર નહીં કરે ને? જેનમ: ઓફિસ તો જવું પડશે. ખંતી હસીને: તું તો એવો જ રહ્યો. હજુ સુધી આંટી સાચું જ કહેતા હતા કે હજુ એવો જ છે? જેનમ: બોલ, હવે કાંઈ પૂછવાનું છે? મારે તો તને એક જ સવાલ પૂછવાનો છે. તું મારી સાથે ત્યાં રહેવા આવીશ કે હું અહીંયા આવું? ખંતી: જેનમ: હું જ આવીશ. બહુ મજાક થઈ. હવે સાચે કહે, તને હું ગમું છું કે નહીં? મારી તો હા જ છે. હું તને પહેલેથી જ ગમાડતી હતી, પણ મેં આ બધું કોઈ દિવસ સિરિયસલી વિચાર્યું નહોતું. એટલે મારી તો હા જ છે. જેનમ: હા, હું સિરિયસલી તને ગમાડું છું. હું ક્યારેય તારો સાથ અને વિશ્વાસ નહીં તોડું. એ મારું વચન છે તને. બહાર આવીને બંને હા પાડે છે એટલે બંનેની સગાઈ નક્કી થઈ જાય છે અને ખંતીનું ભણવાનું પતે પછી 6 મહિના પછી મેરેજ. હવે તો બંને એકબીજાને મળતા, વાતો કરતા, બંને એકબીજાના પરિવાર સાથે પણ વાતો કરતા. ખંતીનું ભણવાનું પતવા આવ્યું ત્યાં જ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મહિના પછી તો બંનેના ધામધૂમથી સાજન માજન સાથે લગ્ન થઈ ગયા. હવે લગ્ન પછી એકાદ 2 મહિના ખંતી ત્યાં ગામડે જેનમના ઘરે રહી. પછી જેનમને જોબ તો અમદાવાદ હોવાથી તેમના ઘરેથી અમદાવાદમાં બંને રહેવા આવી ગયા. જેનમના મમ્મી પપ્પાને તો ત્યાં દુકાન હોવાથી તેઓ ગામડે જ રહેતા. સમય જતાં ક્યાં વાર લાગે છે એમ જ બંનેનો પ્રેમ વધતો જતો હતો. બંનેને એકબીજા વિના જરા પણ ચાલતું નહીં. એ બંને વચ્ચે ભાગ્યે જ ઝઘડો થતો. સૌ એમનું ઉદાહરણ આપણા કે જોડી હોય તો જેનમ ખંતી જેવી. એમના કુટુંબમાં પણ તેઓ બધી જ રીતે પ્રથમ ક્રમે આવતા. બંને સરસ રૂપાળા, ભણેલા, સંસ્કારી, વ્યવહારિક અને બધામાં જ ભળી જાય એવા હતા. દરેક જગ્યાએ તેમના વખાણ થતા. જ્યોતિબેન પણ તેને પોતાની દીકરીની જેમ જ રાખતા, તેના બહુ વખાણ કરતા. એ જ રીતે ખંતી પણ તેમને બધાને બહુ જ રાખતી. ખંતી પોતે ઇન્ટિરિયર ડિઝાઇનર હતી અને પાછા તે લોકો અમદાવાદમાં રહેતા હોવાથી તેને સારી જોબ મળી ગઈ હતી. સાથે તે થોડા પોતાની રીતે પણ ઓર્ડર લેવાનું ચાલુ કર્યું. આમને આમ સમય પસાર થઈ રહ્યો છે ને તેમના લગ્નના 1.5 વર્ષે તે હવે લોકો માતા પિતા બનવા માટે વિચારે છે અને નસીબ જોગે 2 જ મહિનામાં તેને પ્રેગ્નન્સી રહી જાય છે. આ સમાચાર સાંભળીને બંનેના પરિવારવાળા ખુશ થઈ જાય છે. જેનમ પણ ખંતીને બહુ સાચવતો, તેને હંમેશા ખુશ રાખતો. ખંતી હંમેશા કહેતી
કે મેં ગયા જન્મમાં આખા ચોખા પૂજ્યા છે, એટલે જ જન્મ જેવો પતિ અને આવો સારો પરિવાર મળ્યો છે. જોત જોતામાં તેની તબિયત સારી રહેતી હોવાથી તેનું કામ પણ ચાલુ જ રાખ્યું હતું. એટલે મહિનાઓ જાણે ફટાફટ પસાર થતા હતા. 7મા મહિને તેને શ્રીમત કરાવીને સરોજબેન ખંતીને તેમના ઘરે બરોડા લઈ ગયા. જેનમ તો આમ પણ ખંતી વિના રહી ના શકતો, એટલે શનિવારે જોબ પતાવીને બરોડા જ પહોંચી જાય. અને એમ કરતાં પૂરા મહિને તેને એક સુંદર, ક્યૂટ, તંદુરસ્ત દીકરીને જન્મ આપ્યો. બંનેના નામ પ્રમાણે સેટ કરીને તેનું નામ ખંજન પાડવામાં આવ્યું અને વળી તેના નામ પ્રમાણે તેને ગાલમાં ખંજન પણ પડતા હતા. તે એકદમ મસ્ત ક્યૂટ હતી. તેને જોવા એટલે જાણે બીજી ખંતી જોઈ લો. ખંતી 3 મહિનાની થઈ એટલે ખંતીના મમ્મી પપ્પા તેનું જિયાણું કર્યું, એટલે તે પછી ખંજનને લઈને અમદાવાદ આવી. થોડા સમય જેનમના મમ્મી ત્યાં અમદાવાદ રહ્યા, પણ ઘરે તેના પપ્પાને પણ જમવાની તકલીફ પડતી હોવાથી તે ઘરે ગયા. ખંતીનો આખો દિવસ ખંજન પાછળ નીકળી જતો. જેનમ પણ તેની ઢીંગલીનું બહુ ધ્યાન રાખતો. તે કહેતો, ખંતીને મારે હવે 2 ઢીંગલીઓ સાચવવાની છે. 2માંથી કોઈને પણ તકલીફ ના પડવી જોઈએ. દીકરીને તો મોટી થતાં ક્યાં વાર લાગે છે. તેમ ખંજન 1 વર્ષની થતાં બંનેએ તેનો બર્થડે સારું રીતે સેલિબ્રેશન કરવાનું વિચાર્યું. એટલે આ બર્થડે પાર્ટીમાં જેનમ અને ખંતી બંનેના પરિવારવાળા આવ્યા. બધાએ બહુ મજા કરી અને બહુ ફોટા પડાવ્યા. ખંતી હંમેશા કહેતી, એક એક પલ મન ભરીને જીવવો જોઈએ. નકામી વાતો, ઝઘડા અને મનભેદમાં જિંદગીનો સમય પસાર ના કરવો જોઈએ. કોને ખબર કેટલો સમય બધા સાથે જીવન પસાર કરવાનું છે. આ વાત તે આ પાર્ટીમાં બધા વચ્ચે કહે છે. પછી બધા 2 દિવસ રહીને ઘરે ગયા. સાથે રહેવાની મજા આવી. બધાને ગયા પછી ખંતી કહેવા લાગી, જેનમ બધા ઘરમાં સાથે હતા તો કેટલી મજા આવી ને. મમ્મી એ લોકોને કહે, હવે તો આપણે સેટલ છીએ, એટલે ઘરે ધંધો બંધ કરવામાં પણ વાંધો નથી. જેનમ, હા, હવે હું મમ્મીને વાત કરીશ. થોડા દિવસ પછી જેનમ અને ખંતી બંને ઘરે વાત કરે છે. ઘરેથી કહે છે, અમે વહેલા મોડા ત્યાં જ આવવાના છીએ ને તમારી પાસે. અત્યારે અહીં ધંધો સારો ચાલે છે અને અત્યારે જેટલું કમાઈશું એટલે તમારે જ ભવિષ્યમાં કામ આવશે ને. જેનમ કહે છે, સારું મમ્મી, તમને જેમ ઠીક લાગે એમ, પણ તમને જ્યારે મન થાય ત્યારે અહીં આવી જવાનું. જ્યોતિબેન, હા બેટા, ચોક્કસ. આમને આમ સમય પસાર થવા લાગ્યો. ખંજન 1.25 વર્ષની થઈ ગઈ હતી. એક દિવસ ખંતી જેનમ પાસે ખંજનને મૂકીને માર્કેટ ગઈ હતી. ત્યાં જવાનો રસ્તો હાઈવે નજીક હતો. ત્યાં માર્કેટથી તે બધું વસ્તુઓ લઈને આવતી હતી. તેનું એક્ટિવા તો બરાબર ચાલતું હતું, પણ સામેથી એક ટ્રક રોંગ સાઈડમાં આવ્યું અને તેના એક્ટિવા અને બીજા 2 વાહનો અડફેટે લઈ લીધા. ખંતી ઉછળીને બહુ દૂર પડતાં તેના માથાની ખોપરી જ ફાટી ગઈ હતી. તેને જોતાં જ કોઈને બચવાની આશા નહોતી લાગતી. એટલામાં જ ત્યાં લોકો ભેગા થઈ ગયા અને થોડી વારમાં જ
એમ્બ્યુલન્સ આવીને ખંતી અને બીજા 2 જણાને એક્સિડન્ટ થયો હતો. તેમને હોસ્પિટલ લઈ ગઈ. કોઈના હાથમાં ખંતીનો મોબાઈલ આવતા તેમાંથી લાસ્ટ ડાયલ નંબર જોયો તો તે જેનમનો હતો. એટલે તેને ફોન કર્યો ને સમાચાર આપ્યા. જેનમ તો ખંજનને લઈને હોસ્પિટલ ગયો. તેની પ્રાઇમરી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ હતી. એટલામાં તે ડૉક્ટરને મળ્યો. તેમને કહ્યું કે તેની સ્થિતિ બહુ નાજુક છે, ગંભીર ઈજા થયેલી છે અને એ અત્યારે પણ બેભાન છે. અત્યારે તાત્કાલિક તેનું ઓપરેશન કરવું પડશે. એ પણ અમારો એક પ્રયત્ન જ છે. જેનમ તો જાણે કંઈ સૂઝબૂઝમાં જ નહોતો. તેના શરીરમાંથી જાણે ચેતના જ હણાઈ ગઈ હતી. તે માંડ માંડ પોતાની જાતને સંભાળે છે અને કહે છે, ડૉક્ટર, તમારાથી બને તે કરો. પૈસાની ચિંતા ના કરો. જરૂર પડે તો બહારથી ડૉક્ટર બોલાવજો, પણ મારી ખંતીને કંઈ થવું ના જોઈએ. ડૉક્ટર કહે છે, અમારી ટીમ અમારો બેસ્ટ પ્રયત્ન કરીશું. બાકી તો આ કુદરતના હાથમાં છે બધું. તે થોડી ફોર્માલિટી પૂરી કરે છે અને પહેલાં તેના એક ખાસ દોસ્તને ફોન કરે છે, જે પૈસા લઈને આવે છે. તેની વાઈફ ખંજનને થોડું દૂધ અને ખાવાનું ખવડાવે છે, તેને સાચવે છે. બંને ફોર્માલિટી ખાતર પતાવે છે અને જેનમ તેના ઘરે ફોન કરે છે, પણ તેને તો ડૂમો બાજી જાય છે. તે કંઈ બોલી શકતો નથી. એટલે તેનો ફ્રેન્ડ ઘરે બધી વાત કરે છે અને ખંતીના ઘરે પણ વાત કરે છે. 3 કલાકમાં તો બધા ત્યાં પહોંચી જાય છે. હવે વધુ સમય થતાં ખંજન પણ ખંતીને જોવાથી રડી રહી છે. જેનમ પાસે જઈને થોડીવાર ચૂપ થઈ જાય છે, પણ ફરી મમ્મી મમ્મી કરીને રડવા માંડે છે. બધા ભેગા થઈને તેને સંભાળવા મહેનત કરી રહ્યા છે. જેનમ તો હોસ્પિટલમાં મંદિર પાસે જઈને પગ મૂકીને રડી રહ્યો છે. તેના શરીરમાંથી પ્રાણ જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. રાત્રે 9 વાગ્યે ઓપરેશન પતે છે. ડૉક્ટરે કહ્યું, હવે ભાનમાં તે આવે છે કે નહીં તેના પર આગળ કહી શકીએ. સવાર સુધી તે ભાનમાં નથી આવતી. બધા જ ખાધા પીધા વિના બેસી રહ્યા છે તેના ભાનમાં આવવાની રાહ જોઈને. સવારે 10 વાગે તે થોડી ભાનમાં આવીને જેનમ અને ખંજનને બોલાવે છે. તે જેનમનો હાથ પકડે છે અને તેના પર કિસ કરીને કહે છે, કદાચ આપણો એટલો જ સાથ હશે. ભલો હું ગમે ત્યાં હોઈશ, તમને હંમેશા પ્રેમ કરતી રહીશ અને આપણા પ્રેમની નિશાની આપણી ખંજર છે. તેનું ધ્યાન રાખજો બધા મળીને. પણ જેનમ, તું મને વચન આપ કે તું બીજા લગ્ન કરીશ અને ખંજનને બીજી માં આપીશ અને તું પણ તારી જિંદગીમાં આગળ વધીશ. જેનમ, તેની આંખોમાં અનરાધાર આંસુ વહી રહ્યા છે. તે કંઈ બોલી જ શકતો નથી. કહે છે, તને કંઈ જ નહીં થાય અને તેના પર તેનું માથું ઢાળીને પોકે પોકે રડી રહ્યો છે. ત્યાં ખંજનને પાસે બોલાવીને ખંતી તેને વ્હાલ કરીને પ્રેમથી આંસુઓ સાથે ચૂમી લે છે. સામે ખંજન એક નાનું, બધી જ વાસ્તવિકતાથી અજાણ બાળક મમ્મી મમ્મી કરી રહી છે અને આ સાથે તેને એક ખેંચ આવી જતાં તે ઉછળે છે અને તેનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. ડૉક્ટરોની ટીમ દ્વારા અથાગ પ્રયત્ન છતાં
તે આજે એક માં એક પત્નીને બચાવી ના શક્યા. એકદમ કરુણામય વાતાવરણ હતું. ત્યાં હાજર સૌ ચોધાર આંસુએ રડી રહ્યા હતા. કોઈ જાણે કંઈ જ બોલવાની હાલતમાં નથી. ખંતીનો એક હાથ જેનમ અને બીજો હાથ ખંજનના હાથમાં રાખીને તે તેના અંતિમ શ્વાસ લે છે. જેના માટે આ બધું તો રોજનું હોય એવી ડૉક્ટરોની ટીમ પણ આ દ્રશ્ય જોઈને તેમના નેત્રો પણ ભીંજાય જ વિના રહ્યા નથી. પછી ખંતીના મૃત શરીરને ઘરે લઈ જઈને તેની દફનવિધિ બધી ક્રિયા કરવામાં આવી. જેનમની તો કંઈ બોલવાની સ્થિતિ જ નહોતી. તે બસ એક નાનકડા બાળકની જેમ સૌના દોર્યા મુજબ દોરાયા કરતો હતો. તેને જાણે હજુ વિશ્વાસ નહોતો આવતો કે હજુ કાલ સુધી પ્રેમથી એકમેકના થઈને રહેતો માળો આજે વિખરાઈ ગયો. એક દીકરી મા વગરની થઈ ગઈ હતી. તેણે હજુ સુધી એક વસ્તુ મોંમાં નથી નાખી. ખંતી વિના હવે એ જીવશે જ કેમ એ પ્રશ્ન તેને કોરી ખાતો હતો. ખંતી હતી જ એવી એકદમ નાજુક પરી જેવી, રૂપાળી, ભણેલી, પણ એકદમ સમજુ અને શાંત. અને તેનું ફેવરિટ ગીત તેના મોઢે રમ્યા કરતું, જીઓ તો હર પલ એસે જીઓ જૈસે કે આખરી હો. એક ફક્ત બોલતી નહીં પણ જીવતી પણ એમ જ હતી. જેનમને એવું કોઈ દિવસ યાદ નહોતો કે ખંતી તેની સાથે સિરિયસલી ઝઘડી હોય. કોઈ વાર જેનમ ગુસ્સામાં હોય તો તે પ્રેમથી મનાવીને હંમેશા જેનમને શાંત પાડીને હસાવી દેતી. બસ આજે બેસણાનો દિવસ છે. ખંતીનો હાર લગાવેલો ફોટો જોઈને એમ જ લાગી રહ્યું હતું તે અહીં જ છે. તે હમણાં ફરીથી આવીને આ બાપ દીકરીને સંભાળી લેશે. ખંજનને તો ખંતીના મળતા તે રડી રડીને અડધી થઈ જાય છે અને 4 દિવસ તો તેને બહુ તાવ આવી જાય છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડે છે. દિવસો જતાં ક્યાં વાર લાગે છે તેમ આજે ખંતીના ગયાને 1 મહિનો થઈ ગયો હતો. હવે 1 મહિને પરાણે ખંજન તેમની સાથે રહેતી થઈ છે. જ્યોતિબેન તેને બહુ સાચવે છે પણ કહેવત છે ને કે જનીની જોડ સખી નહીં મળે રે. એમ ખંતી જાણે એની માને શોધતી, ઈજડાતી. અમુક વાર જમે પણ નહીં પણ એ નાનકડું બાળક તેની લાગણી કેવી રીતે કહે. હવે ખંજન તેના પિતા અને દાદીની છત્રછાયામાં મોટી થવા લાગી હતી. જેનમ તો હજુ પણ ખંતીને ભૂલી શકતો નહોતો. ક્યારેક તો કુદરત શું કરવા માગે છે આપણી સાથે એ જ કળવું મુશ્કેલ બની જાય છે. હવે જેનમ ઓફિસ જવાનું શરૂ કરી દે છે પણ સાવ જવા ખાતર. તેના દરેકે દરેક કામ સાથે ખંતીની યાદો જોડાયેલી છે. તે ઘરે આવીને પણ આમ ખંજનને રમાડે પણ જે મસ્તીખોર મજાકિયો જેનમ આજે શાંત અને ગંભીર બની ગયો છે. આજે 1 વર્ષ થઈ ગયું. આજે ખંતીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. હવે તો ખંજન સરસ બોલતી થઈ ગઈ છે પણ એક નાનકડી ઢીંગલી મા વિનાની થઈ ગઈ છે. પણ હજુ તેને કંઈ ખબર તો પડતી નથી. સંબંધોની બહુ એક દિવસ ખંતીના પપ્પા કિરીટભાઈ સરોજબેનને કહે છે, મારા મનમાં હવે એક વિચાર આવે છે. જેનમે હવે બીજા લગ્ન માટે વિચારવું જોઈએ. સરોજબેન પણ આપણી ખંતી. તેમની આંખોમાં આંસુ આવી જાય છે. કિરીટભાઈ, હું સમજું છું તારી લાગણી.
આપણી દીકરીની જગ્યાએ બીજા કોઈને વિચારવું પણ અઘરું છે, પણ વિધાતાના ચોપડામાં શું લખાયું છે એ તો કોઈ કળી શકતું નથી. હવે થોડી મોટી ઉંમર હોય તો પણ સમજ્યા. હજુ તો તેમની જિંદગી શરૂ જ થઈ હતી. સરોજબેન, તમારી વાત પણ સાચી છે. આપણને જેટલું દુઃખ છે એના કરતાં જેનમને વધારે દુઃખ છે. એ તો આપણે આપણી નજર સમક્ષ જોઈએ જ છીએ. પણ કુદરત આગળ સૌ લાચાર છીએ અને ખંતીની પણ છેલ્લી ઈચ્છા હતી કે જેનમ તેની જિંદગીમાં આગળ વધે અને ખંજનને પણ મા મળે. કિરીટભાઈ પણ એક નવી મા ખંજનને પોતાની દીકરીની જેમ અપનાવી શકશે? સરોજબેન, મને પણ એ જ ચિંતા છે, પણ એ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. ખંજન આપણી પાસે આવતી જતી રહે એ બરાબર, પણ એને કાયમી માટે અહીં લાવી આપણે તેનો માની સાથે પિતાનો પ્રેમ પણ છીનવી ના શકીએ. કિરીટભાઈ, તારી વાત સાચી છે. આપણે જ્યોતિબેન અને ભરતભાઈને આ માટે પહેલાં વાત કરવી જોઈએ, તો જેનમ એની જિંદગીમાં ફરી હસતો થઈ શકશે. બીજા દિવસે સરોજબેન જ્યોતિબેનને ફોન કરીને આ બધી વાત કરે છે. જ્યોતિબેન એ તો છે, પણ ખંતીની યાદો મિટાવીને નવી કોઈ વ્યક્તિનું જેનમના જીવનમાં પ્રવેશ કરે એ એમને પણ નથી ગમતું. કારણ કે ખંતી મારી પણ દીકરી હતી અને છે. અમે ક્યારેય સાસુ-વહુની જેમ રહ્યા જ નથી. હંમેશા મા-દીકરીની જેમ જ રહ્યા છે. પણ જેનમ અને ખંજનના ભવિષ્ય માટે થઈને વિચારવું પડશે. 2 મહિના પછી એક છોકરીનું જેનમ માટે માગું આવે છે. તે લગભગ તેનાથી 2 વર્ષ નાની હતી. તેના ડાયવર્સ થયેલા હતા અને સાથે એ ખંજનને પણ સ્વીકારવા તૈયાર હતી. જેનમને તેના મમ્મી આ સંબંધ માટે વાત કરે છે, પણ જેનમ બીજા લગ્ન માટે ના પાડે છે. ખંતીની યાદો જ હવે મારી જિંદગી છે અને નવી વ્યક્તિ ખંજનને ખરેખર સારું રાખશે એ શું ખબર, પણ બધા તેને સમજાવે છે. છેલ્લે તો સરોજબેન તેને કહે છે, બેટા, અમારી પણ દીકરી છીનવાઈ છે. શું અમને તેની જગ્યા કોઈને સામેથી આપવાનું કહેતા કંઈ પીડા નહીં થતી હોય? પણ બેટા, હું તને મારો જમાઈ નહીં, પણ દીકરો જ માનું છું. એટલે જ કહું છું, દુનિયાનો દસ્તુર છે કે સમયને અપનાવવું પડે છે, નહીં તો જિંદગી રફે-દફે થઈ જાય છે. અને તને એના માટે સાચો પ્રેમ અને લાગણી છે તો પછી તું એની અંતિમ ઈચ્છા પણ પૂરી નહીં કરે? આખરે બહુ સમજાવટ પછી જેનમ છોકરી જોવા તૈયાર થાય છે. તેમની મીટિંગ ગોઠવાય છે. જેનમ તો કોઈ ઉત્સાહ વિના તેને મળવા જાય છે. સામેવાળી છોકરીને જોઈને બંને એકબીજાને કહે છે, જેનમ તું? સામે જેનમ કહે છે, શિવાની તું? પછી ખબર પડે છે મળતા કે તેઓ તો 9મા અને 10મા ધોરણમાં સાથે ભણતા હતા. એટલે બંને થોડી ઘણી વાતચીત કરે છે. જેનમ કહે છે, જો હું પરાણે બધાના કહેવાથી જ આ લગ્ન માટે તૈયાર છું, બાકી મારી કોઈ ઈચ્છા નથી કે સાથે મારી દીકરીની તું ખરેખર મા બની શકે તો હા કહેજે. હું તને ખુશ રાખવા
ચોક્કસ પ્રયત્ન કરીશ, પણ ગેરંટી નથી આપતો, કારણ કે ખંતીને ભૂલવી એ મારા માટે આસાન કામ નથી. શિવાની હા પાડે છે. મને મંજૂર છે. જેનમ હજુ વિચારી લે છે અને કોઈના દબાવમાં આવીને હા ના કહેતી, કારણ કે આ બોલવું સહેલું છે, પણ કોઈના સંતાનને પોતાના સંતાન તરીકે અપનાવવું સહેલું કામ નથી. અને પછી બંને છૂટા પડે છે. 2 દિવસ પછી શિવાનીના ત્યાંની એમની હા છે એવો ફોન આવે છે. આ બાજુ જેનમ કહે છે, તમને બધાને જેમ ઠીક લાગે તેમ, અને ઘરેથી બધા હા પાડી દે છે. 1 મહિના પછી જેનમ અને શિવાનીના સાદાઈથી મંદિરમાં લગ્ન કરવામાં આવે છે. લગ્ન બાદ બંનેની પ્રથમ રાત્રિ હોવા છતાં કોઈને કંઈ ઉત્સાહ નથી. બંને થોડી વાતચીત કરે છે અને પછી જેનમ તેના બેડરૂમમાં નીચે પથારી પાથરીને સૂઈ જાય છે અને તે શિવાનીને ઉપર સૂઈ જવા કહે છે. આમ સમય વીતતો જાય છે. શિવાની સાથે ખંજન પણ હવે રમતી થઈ ગઈ છે. ધીરે ધીરે તે બધું ખંજનનું ધ્યાન રાખવા લાગી છે અને ખંજન પણ તેની સાથે ખુશ રહે છે. આ બધું જોઈને જેનમને શાંતિ થાય છે અને થોડો ખુશ થાય છે કે મેં બીજા લગ્ન કરીને ખંજનની ખુશીઓ નથી છીનવી. રાત્રે તે રૂમમાં આવીને શિવાનીને થેન્ક યુ કહે છે. શિવાની શેના માટે? જેનમ મારી દીકરીને ખુશીઓ પાછી આપવા માટે, તેની મા બનવા માટે. શિવાની એ મારી ફરજ છે. મેં તારી સાથે લગ્ન કર્યા છે. તો શિવાનીને હવે થોડો જેનમ સાથે પ્રેમ થવા લાગ્યો છે, પણ તે કંઈ કહેતી નથી. જેનમ હજી એટલો આગળ વધી શક્યો નથી, પણ સમય એ દરેક ઘાની દવા છે. હવે ખંજનને પણ સ્કૂલમાં મૂકે છે. હવે તે શિવાનીને મમ્મી કહીને જ બોલાવે છે. બંનેના મન મળી ગયા છે. આ બધું જોઈને જેનમ પણ વિચારે છે, તે મારી દીકરીને આટલો પ્રેમ આપે છે, પણ તેની ઈચ્છા અને લાગણીઓનું શું? ખંતી મારો પ્રાણ છે અને હંમેશા રહેશે, પણ શિવાની સાથે પણ મેં અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા છે. તેને હું અન્યાય ના કરી શકું. તે ભલે મને કંઈ કહેતી નથી, પણ એના દરેક છોકરીની જેમ અરમાનો તો હશે જ ને. એક દિવસ જેનમ રાત્રે વહેલા રૂમમાં જઈને બેડ પર સૂઈ ગયો, એટલે શિવાની તેને ઓઢાડીને તેની પથારી લઈને નીચે પાથરવા જતી હોય છે. ત્યાં જેનમ તેનો હાથ પકડીને કહે છે, ક્યાં જાય છે શિવાની? હું અહીં આ બેડ પર તારી સાથે સૂઈ શકું? આખરે લગ્નના 6 મહિના પછી શિવાની આવું સાંભળે એટલે તે બહુ ખુશ થઈ જાય છે, કારણ કે તે તો જેનમને પ્રેમ કરવા લાગી જ હોય છે. શિવાની હા પાડે છે એટલે આજે જેનમ પ્રથમવાર તેને આલિંગનમાં લે છે અને શિવાની કંઈ પણ બોલે તે પહેલાં તેના હોઠ પર હોઠ મૂકી દે છે. આજની રાત બંને માટે મધુરજની બની જાય છે અને બંને એકબીજાનામાં ઓતપ્રોત થઈ જાય છે અને તેમના નવા જીવનની શરૂઆત થાય છે. હવે બધું સેટ થઈ જતાં જ્યોતિબેન પણ જેનમના પપ્પા ત્યાં વતન હોવાથી ત્યાં જતા રહે છે. હવે ફરી 3 જણાનો એક હસતો પરિવાર બની જાય છે. પણ બસ એક મા, એક પત્ની બદલાય છે. તેમના લગ્નના 1.5 વર્ષ પછી હવે એક દિવસ શિવાની ચક્કર ખાઈને પડી જાય છે અને તેને બહુ અશક્તિ લાગતી હોય છે. તો જેનમ તેને ડૉક્ટર પાસે લઈ જાય છે. તો ડૉક્ટર સારા સમાચાર આપે છે.
કે શિવાની મા બનવાની છે. જેનમ પણ ખુશ થઈ જાય છે. આ સમાચાર બધાને આપે છે. સરોજબેન પણ આ સાંભળીને ખુશ થઈ જાય છે, કારણ કે તે દીકરીને શિવાનીને દીકરીની જેમ જ રાખે છે અને બધા વ્યવહાર પણ કરે છે. આખરે આમ કરતાં 9 મહિના પછી પૂરા મહિને શિવાની એક દીકરીને જન્મ આપે છે. ખંજનની નાની બેન આવી જાય છે. તે પણ સરસ ક્યૂટ છે. તે તો જાણે જેનમ જેવી જ વધારે લાગે છે. આમ ધીમે ધીમે તે પણ મોટી થાય છે. તેનું નામ ક્રિયાની પાડે છે. ખંજન પણ તેને રમાડે છે. શિવાની બંનેને એક સરખું જ રાખે છે. પછી તે થોડા દિવસ તેના પિયર જાય છે. તે ખંજનને પણ સાથે જ લઈ જાય છે. તે બંનેને સરખું જ રાખતી હોય છે. એ જોઈને તેની મમ્મી એને કહે છે, બેટા, તું ગમે તેટલું રાખ, પણ આંગળીથી નખ વેગળા એ વેગળા. શિવાની: મમ્મી, તું શું કહેવા માંગે છે? હું સમજી નહીં. શિવાનીની મમ્મી: બેટા, તું ખંજનને ગમે તેટલું રાખીશ, પણ તું એની સાવકી માં જ કહેવાઈશ. એટલે તું એના તરફ એટલું ધ્યાન આપવાને બદલે ક્રિયાની અને તેના ભવિષ્યનું વિચાર. શિવાની: પણ મમ્મી, હું ખંજનના લીધે જેનમની નજીક આવી છું. હું ખંજનને એવું કેવી રીતે કરી શકું? શિવાનીની મમ્મી: બેટા, તારી મરજી. હું પણ તારી માં છું, એટલે જ તારી ચિંતા કરું છું. તારું સારું ખરાબ મારા કરતાં કોણ વધારે સમજે? બાકી તારી જિંદગી છે. હું તો તને કોણ છું કહેનારી. શિવાની: મમ્મી, એવું ના કહે. તું મારું ખરાબ નહીં ઈચ્છે. કહેવાય છે ને કે સારી વાત મગજમાં ઉતારતા કદાચ જિંદગી નીકળી જાય, પણ ઝેર શરીરમાં પ્રસરતા જરા પણ વાર નથી લાગતી. તેમજ શિવાનીનું વર્તન ખંજન પ્રત્યે બદલાવાની શરૂઆત થઈ ગઈ. થોડા દિવસ પછી શિવાની પાછી ઘરે આવી જાય છે. તે જેનમની સામે તો ખંજનને સારું જ રાખતી, પણ જ્યારે તે ના હોય અને ખંજન કોઈ વાર મસ્તી કરે કે કહ્યું ના માને તો તેને મારતા પણ વાર ના કરતી. ખંજન બિચારી પણ આખરે એક નાનું છોકરું જ હતું ને, તેને તો કંઈ જ સમજાતું નહીં. હવે જાણે ધીમે ધીમે તે આપોઆપ મોટી થવા લાગી હતી. ક્યારેક તો તેનું હોમવર્ક પણ બાકી હોય અને તે સ્કૂલમાં જતી રહે અને ત્યાંથી ટીચર લખીને આપે તો જેનમ કહે, શિવાનીને એટલે તે કહેતી, તેણે મને કંઈ કહ્યું જ નહોતું. એટલે ક્યારેક તે ખંજન પર ગુસ્સે થઈ જતો. ધીરે ધીરે ખંજન મોટી થતી ગઈ. તે તોફાનીમાંથી શાંત થવા લાગી. તેને એવું લાગતું કે મમ્મી મારી સાથે કેમ આવું વર્તન કરે છે? પણ તે કંઈ કહેતી નહીં. તેના હોઠોની મુસ્કાન છીનવાઈ ગઈ હતી. તે સ્કૂલમાંથી આવીને હોમવર્ક કરીને રમે બહાર અને ઘરમાં આવીને ગુમસુમ બેસી જાય. તે કોઈ વસ્તુમાં ના કહે તો જેનમને લાગતું કે તે વધુ પડતા લાડમાં જિદ્દી બની ગઈ છે. હવે ક્રિયાની પણ મોટી થવા લાગી છે, પણ તે શિવાનીના વધુ પડતા લાડને કારણે ઉદ્ધત થવા લાગી છે. તે ઘણીવાર ખંજનને ગમે તેમ કહી દેતી. શિવાની ખંજનને જે સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં હતી ત્યાં જેનમને ક્રિયાનીને મૂકવાની ના પાડે છે. તે કહે છે, તેને ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૂકીએ. જેનમ કહે છે, આપણે ખંજન અને ક્રિયાનીને એક સ્કૂલમાં મૂકીએ તો બંને સાથે જશે. શિવાની કહે છે, બંનેનો ખર્ચો નહીં પોસાય.
એમ કહીને જૈનમને મનાવી લે છે અને ક્રિયાનીને તે સ્કૂલમાં મૂકી દે છે. તે ખંજન લેવા મૂકવા વાન કરાવી દે છે અને ક્રિયાનીને પોતે લેવા મૂકવા જાય છે. જૈનમ તો આ બધાથી અજાણ છે. હવે ખંજન કંઈ પણ કહે, શિવાની તેને ઊંધું જ લેતી. નાની ઉંમરમાં તેની પાસે કામ પણ કરાવવા લાગી. આમ એક માની ખોટી શિખામણથી એક નાદાન દીકરીનું બાળપણ અને મુસ્કાન છીનવાઈ ગઈ. હવે બંને જણા મોટા થઈ ગયા છે. ખંજન 12મા ધોરણમાં અને ક્રિયાની 9મા ધોરણમાં. ખંજન તો મોટી થઈને એક મસ્ત અપ્સરા જેવી જ લાગી રહી હતી. જાણે બીજી ખંતી જોઈ લો. એ ભણવામાં પણ બહુ હોશિયાર છે. તે 10મામાં પણ રાજ્યમાં ગુજરાત બોર્ડના 3જા નંબરે પાસ થઈ હતી. તે સાયન્સ રાખી આર્કિટેક્ટ કરવા માંગતી હતી. તે 12મામાં પણ બહુ મહેનત કરે છે. સાથે ઘરનું બધું કામ કરતી અને બહુ જ સમજદાર બની ગઈ છે. બસ કમી છે એક મુસ્કાનની. તે તરસી રહી છે એક માના પ્રેમ માટે. હવે આ બધી વાતો જૈનમને પણ ખબર પડી ગઈ છે. થોડું જોઈને અને થોડું આજુબાજુવાળાનું સાંભળીને. પણ તે શિવાની સામે કંઈ બોલી શકતો નથી. જ્યોતિબેન પણ આવતા ત્યાં પણ તેમને પણ શિવાની ખંજનનો કંઈ પક્ષ લેવા જાય કે તરત ઉતારી પાડતી. એટલે એ લોકો પણ વધુ સમય અહીં ના રહેતા. તેમને ખંતી બહુ યાદ આવી જતી. શિવાની એ ખંતીના ફોટો અને તેના લગ્નનો આલ્બમ પણ ગામડે મોકલાવી દીધો, જેથી ખંજનને કંઈ ખબર ના પડે. આ બાજુ શિવાની એ ક્રિયાનીને જીદ કરીને તેને ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૂકી હતી. પણ તેને ભણવામાં બહુ રસ નહોતો. તે બસ મોજ મજા કરવામાં જ માનતી. અને જૈનમ કંઈ કહે તો શિવાની કહેતી, છોકરી અત્યારે જલસા નહીં કરે તો ક્યારે કરશે? ખંજનને કંઈ શોખ નથી તો એમાં એનો શો વાંક? બંને બહેનોને આમ બનતું. પણ શિવાની ક્રિયાનીને ખંજનની વધારે આગળ દેખાડવાનો પ્રયત્ન કરતી. પણ અંતે તો ખંજન જ આગળ થતી. આખરે આજે ખંજનનું 12 સાયન્સનું રિઝલ્ટ આવી ગયું અને તે ફરી એકવાર બોર્ડમાં 4થા નંબરે આવી. બધા બહુ ખુશ થઈ ગયા. પેપરમાં તેનો ફોટો પણ આવ્યો. ક્રિયાની પણ ખુશ થઈ ગઈ. પણ શિવાની એટલી ખુશ નહોતી. દેખાવમાં તો ક્રિયાની પણ સારી દેખાતી, પણ ખંજન સામે તો તે ઝાંખી પડતી. એકવાર ખંજન તેના બા પાસે ગઈ હતી. ત્યાં બધી સાફસૂફી કરતાં તેને ખંતી અને જૈનમના લગ્નનો આલ્બમ મળે છે અને આ કોણ છે એમ પૂછે છે. એટલે તેના બાના છૂટકે બધી વાત કરે છે. જ્યોતિબેન હજુ સુધી તેને ન કહેલી બધી વાત કહે છે કે શિવાની તેની સગી મમ્મી નથી. ખંજન: તો હજુ સુધી કોઈએ મને આ વાત કેમ ના જણાવી? જ્યોતિબેન: અમને એમ હતું કે શિવાની તને સારું રાખે છે અને અમે તને કહીશું આ વાત તો તારા મનમાં એના પ્રત્યે થોડું વર્તન બદલાઈ જશે. એટલે અમે એને કાંઈ ન કહ્યું હતું. પણ પછી અમને પણ ક્રિયાનીના આવ્યા પછી તેનું વર્તન તારા પ્રત્યે બદલાતું જોઈને અને તને રજાઓમાં અમારી પાસે અથવા તારા નાની પાસે બોલાવી લેતા. એનું કારણ આ એક જ હતું. જ્યોતિબેન: બેટા તું ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. ખંજન આર્કિટેક્ટના 3જા વર્ષમાં છે અને ક્રિયાની BCAના 1લા વર્ષમાં છે.
તેને 12મામાં વધારે ટકા નહોતા આવ્યા, તેથી તેને એક કોમર્સ કોલેજમાં એડમિશન લીધું છે. હવે ક્રિયાની તો પહેલેથી જ ફોરવર્ડ છે. તે 2 વ્હીલ લઈને જ કોલેજ જતી, ક્યારેક તો જેનમની કાર લઈને પણ જતી રહે. હવે તેના આ રૂપિયાને જોઈને કેટલાય છોકરાઓ તેના ફ્રેન્ડ બનેલા. તેના ગ્રુપમાં એક છોકરો હતો, કેવલ. તે તેનો બોયફ્રેન્ડ છે. તે માત્ર ક્રિયાનીનો ઉપયોગ કરતો, પણ ક્રિયાની તેને સમજતી જ નહીં. તે કેવલને સાચે જ પ્રેમ કરતી. એકવાર તે ક્રિયાનીને તેની રૂમ પર બોલાવે છે. તે ખંજન સાથે બધી વાત શેર કરતી. એ દિવસે તે ખંજનને કહીને તે તેની રૂમ પર જવા માટે કહે છે, પણ ખંજનને કેવલ પર શંકા જાય છે કે તેની રૂમ પર કોઈ નથી તો કેમ બોલાવે. તે તેને અનુસરતી તેની પાછળ જાય છે. તે જુએ છે એની રૂમ બંધ હોય છે અંદરથી, પણ ત્યાં એ સાંભળે છે કે ક્રિયાની બૂમો પાડીને તેને છોડાવવાનો પ્રયત્ન કરી રહી હતી. તે ફટાફટ આજુબાજુથી 2 જણને બોલાવી દરવાજો તોડાવે છે, તો જુએ છે કે કેવલ અને તેના 2 મિત્રો તેની સાથે જબરજસ્તી કરી રહ્યા હતા. પણ તે દરવાજો ખુલતા જ સંતાઈ જવાનો પ્રયત્ન કરે છે, પણ પકડાઈ જાય છે. ક્રિયાની ખંજનને જોતાં જ રડી રડી દીદી કરીને વળગી પડે છે. ખંજન કહે છે, તું ચિંતા ના કર, ઘરે ચાલ. અને તે કેવલ સાથે સંબંધ તોડી દેવા કહે છે. રસ્તામાં ક્રિયાની કહે છે, તું આ વાત ઘરે ના કરતી, નહીં તો હું કોઈને મોઢું નહીં બતાવી શકું. ખંજન કહે છે, હું કોઈને નહીં કહું, કહીને તેને ઘરે લઈ જાય છે. ઘરે જુએ છે શિવાની રાહ જોઈને ઊભી હતી. તે ખંજનને કહે છે, ખંજન, તું ક્રિયાનીને બગાડે છે. ક્યાં લઈ ગઈ હતી? ખંજન કંઈ કહેતી નથી, પણ ક્રિયાની કહે છે, મમ્મી, દીદીનો કોઈ વાંક નથી. તે મારી સાથે આવી હતી. જેનમ ઘરે નહોતો, તેથી તે શિવાનીને બધું કહી દે છે. એ જોઈને શિવાનીને પસ્તાવો થાય છે. છતાં તેના મનમાં રહેલા એક ભેદભાવને કારણે તેને ખંજન પર પ્રેમ થાય છે, છતાં કહેતી નથી અને ત્યાંથી જતી રહે છે. ખંજનનું ભણવાનું પૂરું થતાં હવે તેની સગાઈ નક્કી થાય છે નિશિલ નામના એક છોકરા સાથે. તે પણ સારો ભણેલો ગણેલો, સંસ્કારી, દેખાવડો અને સ્વભાવે શાંત હતો, જેનમ જેવો જ. તેના લગ્ન માટે બધી જ તૈયારી થઈ જાય છે, પણ ખંજન ખુશ નથી. શિવાની જાણે તેને કંઈ પણ ના હોય તેમાં રસ લેતી નથી. તે બિચારી એની મેળે બધું તૈયારી કરી રહી છે. તે પોતાના આંસુઓને છુપાવીને રડી રહી છે. આ બધું જોઈને આટલા વખત પછી એક દિવસ જેનમ કહે છે, શિવાની, આ છોકરી હવે તો સાસરે જવાની છે. તે એક માના પ્રેમ માટે તરસી રહી છે. તે તને અને ક્રિયાનીને કેટલું રાખે છે. તે ખંતીને મારી દીકરી છે, એ તેનો વાંક છે. એટલે તારા ખોળે જન્મ નથી લીધો એ એનો વાંક છે. તારો એ લાગણી અને મમતાનો ધોધ ખંજન પ્રત્યે અચાનક સુકાઈ કેમ ગયો? અને તે રડી પડે છે. દીકરીને સાસરે જઈને સાસુ કેવી મળશે એની ચિંતા થાય છે, પણ એ તો અહીં પિયરમાં જ એક સાસુ સાથે રહીને જાય છે. જો આ જગ્યાએ તને કંઈ થયું હોત અને ક્રિયાની સાથે કોઈ આવું કરત, તેની બીજી મમ્મી આવીને, તો આજે ખરેખર મને એમ થાય છે કે ખંતીનો સાથ તો જીવનભર કદાચ મારા નસીબમાં નહોતો
પણ અમારા પ્રેમરૂપી તેના અંશને પણ હું સાચવી ના શક્યો. આજે મને એવું લાગે છે કે મેં બીજી વાર લગ્ન કરીને બહુ મોટી ભૂલ કરી છે. મેં મારી માસૂમ દીકરીને જીવનભર માના પ્રેમ માટે તરસતી રાખી છે. શિવાની ચૂપચાપ સાંભળી રહી છે. હવે તે કહે છે, બસ જેનમ, બહુ થયું. એક શબ્દ પણ ના કહેતા એમ કહીને ઢળી પડે છે. જેનમ તેને બેડ પર સુવાડે છે અને થોડીવાર પછી તે ભાનમાં આવે છે તો બાજુમાં ખંજન બેઠી બેઠી તેના માથા પર પોતા મૂકી રહી હતી. તેનું શરીર તાવથી ધગધગતું હતું. ખંજન તેને દવા આપે છે અને તેની આંખોમાં આંસુ હતા. તે કહે છે, મમ્મી, તમને સારું થઈ જશે, ચિંતા ના કરો. પછી તે ક્રિયાનીને ફોન કરે છે તો એ કહે છે, મમ્મી, હું એક પાર્ટીમાં છું, સાંજે આવીશ. એટલે તે કંઈ બોલી શકતી નથી. જેનમ કહે છે, આજે તેને એક ઓર્ડર માટે મહત્વની મીટિંગ હતી, પણ તે તારી તબિયત ખરાબ થઈ છે એવું મેં કહેતા જ તેને એક પળનો વિચાર કર્યા વિના ના પાડી દીધી અને એક મોટો ઓર્ડર જતો રહેશે એ પણ ના વિચાર્યું. શિવાની લોહીના સંબંધ કરતાં પણ લાગણીનો સંબંધો આગળ જતા રહે છે. પણ જો તેને સાચવીએ તો એ તારી એક એક વસ્તુનું ધ્યાન રાખે છે. પણ એ તને આટલા વર્ષોમાં દેખાયું જ નહીં. તું આટલી પથ્થરદિલ કેવી રીતે બની શકે? આખરે એ તો માં જ હોય છે, તે ભલે કોઈની પણ હોય. શિવાનીના આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહી રહ્યા છે. તે બેસીને ખંજનને પોતાના ખોળામાં માથું રાખી સુવાડે છે. બંનેની આંખો રડી રહી છે. શિવાની, બેટા, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. બેટા, મારી ભૂલ તો માફ કરવાને લાયક નથી, છતાં પણ બની શકે તો મને માફ કરજે. ખંજન, મમ્મી, રડીશ નહીં. કદાચ આટલા વર્ષો મારા નસીબમાં જ એક માનો પ્રેમ નહીં હોય. શિવાની, આજથી તું મારી પહેલી દીકરી છે. બેટા, ક્યારેક માતા પિતા પણ સંતાનોના મોહમાં સંતાનોને એવી શિખામણ આપી દેતા હોય છે કે કોઈની આખી જિંદગી વેરણ-ઝેરણ થઈ જાય છે. આટલા વર્ષોનો પ્રેમ હવે બેટા મને તારી સાથે કરવા દે. જેનમ, હું તમારી માફી માગું છું. મેં તમને પણ બહુ દુઃખી કર્યા છે. જેનમ, કંઈ નહીં, હવે જાગ્યા ત્યારથી સવાર. તને આનો પશ્ચાતાપ થયો એ જ મારા માટે બહુ છે. અને મારી દીકરીને માં, હવે મારે બીજું કંઈ જ નથી જોઈતું. આ બધું જ ક્રિયાની તેની પાર્ટી કેન્સલ થતાં ઘરે આવી જાય છે અને સાંભળે છે. બારણામાં ઊભી તે પણ આ બધું સાંભળીને રડી પડે છે અને તેને પહેલીવાર આજે ખબર પડે છે કે ખંજન તેની સગી બેન નથી. તે રૂમમાં આવીને કહે છે, દીદી, મને પણ માફ કરી દે. મેં પણ ઘણીવાર તને ગમે તેમ કહી દીધું છે, છતાં તે હંમેશા મારી મદદ અને કાળજી રાખી છે. અને આ સાંભળીને વર્ષો પછી સૌ લાગણીઓના ઘોડાપૂરમાં તણાઈ જાય છે અને એક માતા પિતા અને બે દીકરીઓનો પરિવાર એકબીજાને ભેટીને ખુશીના આંસુ વસાવી રહ્યા છે. અને બીજા દિવસથી બધા સાથે મળીને ખરીદી કરે છે અને લગ્નની તૈયારી અને જોતજોતામાં લગ્નનો દિવસ આવી જાય છે અને માતા પિતા ખંજનને ખૂબ પ્રેમ હોશે
સાથે દીકરીની વિદાયના દુઃખ સાથે કન્યાદાન કરે છે અને એક દીકરીની માના પ્રેમ માટેની તરસ સાચા અર્થમાં પૂર્ણ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.